તો શું આપણને આ મૂવીથી એન્ટરટેનમેન્ટ મળી શકશે કે પછી આ મૂવી જે પ્રકારનું માર્કેટિંગ કરી રહી છે થ્રિલર સસ્પેન્સવાળી, શું એ પ્રકારની આ મૂવી છે કે નહીં એ જાણવા માટે આપણે આ રિવ્યૂ તરફ આવ્યા છે. તો રિવ્યૂ એવું કહે છે કે ઓકે જી બિલકુલ, કેમ કે તમે ઓલરેડી બોલિવૂડ જોઈ લો યા ફિર વેબ સિરીઝ જોઈ લો, ઘણી બધી એવી થ્રિલર મિસ્ટ્રીવાળી તમે ઓલરેડી મૂવીઝ ઘણી બધી કદાચ જોઈ હશે, તો આ મૂવી તમને નહીં સારી લાગે, મોઢા ઉપર કહું છું. હા, તમે ઘણી બધી મિસ્ટ્રી થ્રિલરવાળી મૂવીઝ જોઈ રાખી હશે, બોલિવૂડની કહો કાં તો સિરીઝ વેબ સિરીઝ કહો, ઘણી બધી એવી હોલિવૂડની પણ મળી જાય છે. તો જે કે મની હાઇસ્ટ છે કે ઘણી બધી એવી અંધાધૂન જે મૂવી તમે મિસ્ટ્રીવાળી મૂવી હતી બોલિવૂડ તરફથી, તો એવી ઘણી બધી દૃશ્યમ પણ હતી જે એમ કહે છે કે ઉલટફેર થાય એવી સ્ટોરી, સસ્પેન્સવાળી, થ્રિલરવાળી, એવી ઘણી બધી તમને મૂવીઝ તમે જોઈ હશે. તો આ મૂવી તમને એટલી એનર્જેટિક ફીલ નહીં કરાવે કાં તો એટલા બધા તમારી સામે પાસા નહીં ફેંકી શકે એવા કે તમને વાહવાહી આપો આ મૂવીને, એ પ્રકારની આ મૂવી છે. કે ગુજરાતીની અંદર કહો તો હા, ગુજરાતીની અંદર આ પ્રકારની મૂવી એ નવીનતા દર્શાવે છે ખરી. જે પ્રકારનું સિનેમેટોગ્રાફી કહી શકો, લાઇટિંગ કહો યા ફિર જે કોસ્ચ્યુમ ડિઝાઇન જે છે આની અંદર જે કલર ગ્રેડિંગ યુઝ થયું છે તે પણ કહી શકો, બધું જ સારું છે. કે ગુજરાતી મૂવીઝ માટે આ સારી વાત કહેવાય કે ઘણા બધા સારા એવા બજેટ ઉપર આ મૂવી બની છે કે જે સોલ સુત્રા પ્રોડક્શન હેઠળ આ મૂવી બનાવવામાં આવી છે. પણ સોલ સુત્રા પ્રોડક્શન પણ એવું છે કે કોઈ પણ જાતની તે જતું નથી કરતું કે પછી કોઈ પણ જાતનો રિસ્ક નથી ઉઠાવતું. એ જે પ્રકારની સ્ટોરી છે એ પ્રકારે કામ કરવા માગે છે સોલ સુત્રા પણ, અને આ જતું નથી કરવા માગતું સોલ સુત્રા પ્રોડક્શન. કે જેવી સ્ટોરી છે એ પ્રકારના આપણે એની અંદર કલર ગ્રેડિંગ કહો, કોસ્ચ્યુમ યુઝ કરીએ, કાં તો સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક્સ, કેમેરા પણ એ પ્રકારના એની અંદર યુઝ કરીએ કે જેથી કરીને આપણી જે સ્ટોરી છે એ સ્ટોરી કનેક્ટ થઈ શકે ઓડિયન્સ સીધી. કેમ કે સ્ટોરી સારી હોય તમારી પાસે પણ એની એક્ઝિક્યુશન કેવું છે ને એ પણ મેટર કરી શકે છે ઓડિયન્સ પર. જી હા, કેમ કે સ્ટોરી તમારી સારી હોય પણ જે આપણને બતાવવા માટે, પ્રેઝન્ટ કરવા માટે, પ્રેઝન્ટ જે તમે કરો છો એનું એક્ઝિક્યુશન કેવા પ્રકારનું થાય છે. કેમ કે ભલે તમારી સ્ટોરી એક નંબર છે પણ તમે પ્રેઝન્ટ બરાબર ના કરી શકો, યા ફિર તમારી ડલ ક્વોલિટી હોય, કેમેરા એંગલ એવા ડલ હોય, કાં તો સિનેમેટોગ્રાફી એટલી ડલ પ્રકારની તમે યુઝ કરી હોય, કેમેરા એવા લો લેવલના યુઝ કર્યા હોય, એના કેમેરા એંગલ તમે લો લેવલના યુઝ કરેલા, કલર ગ્રેડિંગ બરાબર ના હોય, વીએફએક્સ એકદમ લો બજેટના યુઝ કર્યા હોય, તો પણ તમારી આ મૂવી માર ખાઈ શકે છે બોક્સ ઓફિસ ઉપર. જી હા, તમારી જોડે સ્ટોરી કન્ટેન્ટ પણ સારો હોય તેમ છતાં પણ પ્રેઝન્ટ કરવાની રીત પણ સારી હોવી જોઈએ જો તમારે આ મૂવીને ચલાવવી હોય તો. તો શું સોલ સુત્રા પ્રોડક્શન હા આની ઉપર બાજી મારતું દેખાય છે આપણને. આ એક તમને એક અનુભવ આપશે જ કે એક સસ્પેન્સ થ્રિલર મિસ્ટ્રીવાળો અનુભવ બિલકુલ આપશે આ મૂવી. પણ પોઝિટિવિટી પણ તરફ છે અને નેગેટિવિટી પણ તરફ છે. જી હા, બંને તરફ મૂવીના પાસા છે. એવું નહીં કહી શકું કે આ મૂવી એકદમ જોરદાર છે. આગળની વાતો પરથી તમને એવું લાગ્યું હોય કે ભાઈ આ મૂવી એકદમ જોરદાર જ છે ભાઈ, ના એવું નથી. અને એવું પણ નથી કે એકદમ ખરાબ છે. બંને બાજુ ઊભી રહી છે 50%. કેમ કે ફર્સ્ટ હાફની વાત કરીએ તો હા, આમાં બે ભાગ પાડી શકાય એવા છે કે ફર્સ્ટ હાફ અહીંયા છે અને ઇન્ટરવલ બ્લોકેજ પછી જે સેકન્ડ હાફ શરૂ થાય છે ને એ પછી આ મૂવી ક્યાંક ને ક્યાંક નીચે આવતી દેખાય છે. હા, કેમ કે ફર્સ્ટ હાફની શરૂઆત એટલી એનર્જેટિક શરૂઆત થાય છે. ફર્સ્ટ હાફ મૂવીની શરૂઆત થાય છે એક એનર્જેટિક રીતે થાય છે જે તમને સસ્પેન્સ ફીલ કરાવે છે. સ્ટાર્ટિંગની અંદર એ થ્રિલ તમને મહેસૂસ કરાવે છે જ્યારે સ્ટોરીની શરૂઆત થાય છે. ત્યાંથી તમને આ મૂવી એના જે કન્ટેન્ટ કન્સેપ્ટ ઉપર તમને વાળી લે છે, એ એના કન્સેપ્ટ પર તમને બેસાડી દે છે શરૂઆતની અંદરથી જ. અને આ એક પ્લસ પોઈન્ટ છે આ મૂવીનો કે શરૂઆતની અંદરથી તમને ઢાળી દે છે એ એના કન્સેપ્ટની અંદર, એની સ્ટોરી સાથે તમને મેચ કરાવી દે છે અને એની સાથે તમે ચાલવા માંડો છો શરૂઆતથી લઈને. અને બાકી શરૂઆતની અંદરથી તમે વિચારતા થશો કે શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, એ બધા જ પાછા તમારી મગજની અંદર ચાલવા લાગશે. થોડો મગજનો બ્રેઇનનો ઉપયોગ કરવો પડશે. એ પ્રકારે આ મૂવીની શરૂઆત પણ થાય છે. અને આ જ વસ્તુ તમને એક ઇન્ટરવલ બ્લોકેજ લગીને એજ ઓફ ધ સીટ બાંધી રાખે છે. હા, કેમ કે આમાં જે
નીચું પાસું, નીચે પડખે પડે એવું પાસું છે નહીં. જે શરૂઆતથી લઈને ઇન્ટરવલ લગીને આની અંદર એક ડલવાળો મોમેન્ટ છે નહીં, કેમ કે શરૂઆતથી જે સ્ટોરી તમને જકડી રાખે છે, એ જબરદસ્તી બાંધી રાખે છે અને એ ઇન્ટરવલ લગીને તમને ખેંચી રાખે છે, તમને બેસાડી રાખે છે. એ પ્રકારે એકદમ ટાઈટ સ્ક્રીન પ્લે આનો લખાયો છે. હા, જો તમે થ્રિલર સસ્પેન્સ મૂવીના લવર્સ હો તો આ મૂવી તમને એક્ઝેક્ટલી 100% તમને જકડી રાખશે. 40 અને 45 મિનિટ લગીનના મૂવી એકદમ ઝડપથી દોડે છે અને પછી 45 મિનિટ પછી આઈ થિંક આ એક સોંગ આવે છે. પણ હા, એ સોંગ સ્ટોરી પરથી તમારું ધ્યાન ભટકાવતું નથી. એ સોંગ તમને સ્ટોરી પરથી ભટકાવતા નથી તમને, કેમ કે એ સોંગની સાથે સાથે એક સ્ટોરી પણ સાથે ચાલે છે. એટલા માટે એ સોંગની સાથે સ્ટોરી પણ રનિંગ પર ચાલે છે. એટલા માટે સોંગ અને સ્ટોરી પરથી ભટકાવતા નથી, પણ સ્ટોરી પણ ચાલ્યા કરે છે એ સોંગની સાથે. એટલા માટે એ સોંગ ઓકે છે. ત્યાં આગળ શરૂઆતની 15 થી 20 મિનિટની અંદર સ્વપ્નિલ જોશીની પણ એન્ટ્રી થાય છે. પહેલાં બતાવવામાં આવે છે આપણને માનસી પારેખ, દીપ વૈદ્યા, અને પછી એન્ટ્રી થાય છે સ્વપ્નિલ જોશી કલાકારની. અને એ જ્યારે એમની એન્ટ્રી થાય છે ત્યારે BGM જે વાગે છે બોસ, મજા આવી ગઈ એવું કહેશો તમે, કે જે એમની એન્ટ્રી વખતે જે BGM યુઝ થયું છે ને યાર, એ જે સાંકળ હોય ને, જે કે આમ કરીને એમને પ્રેઝન્ટ કરે છે, એ જે કરી છે ને એ બહુ આઉટસ્ટેન્ડિંગ વર્ક કરી છે. જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એમની એન્ટ્રી જે વાગી છે ને એ ખરેખરમાં વખાણવા જેવી છે ભાઈ. અને ત્યાંથી એક અલગ વાઇબ આવવા માંડે છે, એક અલગ અનુભૂતિ થવા માંડે છે થ્રિલરની સૌથી વધારે તો. કેમ કે એક બીજી બાજુ પણ એક માનસી પારેખની જે ટીમ છે એ અલગથી દોડી રહી હોય છે અને દોડી રહી છે આ બાજુ સ્વપ્નિલ જોશીની ટીમ. અને બંને બાજુ એવી રસ્સાકસી તમને આવે છે, તમને ફીલ થાય છે એજ ઓફ ધ સીટ બાંધી રાખે કે હવે પછી શું થશે. આ વસ્તુ સેકન્ડ હાફ, જે ફર્સ્ટ હાફ છે એનો ઇન્ટરવલ બ્લોકેજ આવે છે અને ઇન્ટરવલ બ્લોકેજ આગળ એક તમને ટ્વિસ્ટ ફેંકીને મારે છે. જી હા, હવે તમે કંઈ જતા નહીં, કેમ કે પિક્ચર અભી બાકી છે એવું કહીને આને ફર્સ્ટ હાફ પૂરો થાય છે. ટ્વિસ્ટ આવે છે, એટલો બધો ઓ વાવ નહીં, પણ હા ટ્વિસ્ટ એ સારો એવો મૂક્યો છે કે તમને આની સેકન્ડ હાફમાં તમને પ્રવેશ કરાવવા માટે જે ટેન્સવાળો માહોલ છે ને ક્રિએટ સારો એવું કર્યો છે. ટેન્શનવાળો માહોલ સારો એવો ક્રિએટ કર્યો છે. માનસી પારેખ હોય, દીપ વૈદ્યા હોય કે સ્વપ્નિલ જોશી હોય ત્રણેય બધાએ જેટલા બી કલાકાર છે, નાના મોટા કલાકાર, એમણે પણ એક અનોખો ભાગ ભજ્યો છે આ મૂવીની અંદર. એવું કહી શકાય કે સારો એવો ભાગ ભજ્યો છે મૂવીની અંદર. એવું નથી કે ના યાર આનું કામ નથી બરાબર, ના, બધાનું કામ આઉટસ્ટેન્ડિંગ છે. સેકન્ડ હાફ શરૂ થાય છે. સેકન્ડ હાફ વિશે બહુ વાત નહીં કરી, કેમ કે સેકન્ડ હાફ ઉપર નીચે થતો જાય છે. કેમ કે હવે ઝડપ પકડે છે અને પછી નીચે થતો રહે છે, ઝડપ પકડે છે અને ફરી ડાઉનફોલ. તો એ પ્રકારનું સેકન્ડ હાફ ચાલ્યા કરે છે અને પછી આવી જાય છે સીધો ક્લાઇમેક્સ. અને ક્લાઇમેક્સ પછી પણ એટલો આઉટસ્ટેન્ડિંગ ક્લાઇમેક્સ નથી ભાઈ. સાચું કહું તો એટલો પણ આઉટસ્ટેન્ડિંગ ઓ માય ગોડ એવો બિલકુલ નથી ભાઈ. કેમ કે ક્લાઇમેક્સની અંદર પણ આપણને એવું ક્યાંક ને ક્યાંક એવું હોય કે યાર અહીંયા પણ કંઈક રોમાંચકવાળી, કોઈ પણ થ્રિલવાળી, કોઈ સસ્પેન્સ ઊભું થાય તો વધારે મજા આવી જાય. પણ ના યાર, ક્લાઇમેક્સ એનું કામ કરીને વયો જાય છે અને આપણે સીટ ઉપરથી ઊભા થઈ જાય છે. ક્લાઇમેક્સ થોડો ઘણો સસ્પેન્સ ક્રિએટ કરે છે, પણ એટલો બધો સસ્પેન્સ કે જેને તાળીઓથી વધારવા જેટલો સસ્પેન્સ ક્રિએટ નથી કરી શકવાનો ક્લાઇમેક્સ, એ પણ એક સત્ય છે. હા, મૂવી જોવા લાગે છે કે નથી, પણ હા ફેમિલી સાથે જોવા એવી છે. ગુજરાતી જોનરની અંદર તમે સસ્પેન્સ થ્રિલરવાળી કોઈ મૂવી જોવા માગતા હોય, ફેમિલીની સાથે પિક્ચર જોવા માગતા હોય તો પણ આ ટ્રાય કરી શકો છો. જો તમને સસ્પેન્સ થ્રિલરવાળી મૂવીઝ સારી લાગતી હોય તો હા ફેમિલી સાથે જોવા એવી છે એન્ટરટેનમેન્ટ તરીકે. અને આની સાથે પણ બ્રહ્મ પણ એક એવી મૂવી છે, બ્રહ્મ પણ રિલીઝ થઈ છે, પણ એની વિશે વાત નહીં કરું અત્યારે. વાત શુભચિંતકની તો હા, સ્વપ્નિલ જોશી આઉટસ્ટેન્ડિંગ એક્ટર છે. મને આજે ખબર પડી કે ગુજરાતી વર્ડ્સની અંદર, ગુજરાતી ભાષાની અંદર પણ તેમની પકડ મજબૂત છે સ્વપ્નિલ જોશીની યાર. તો એમનું કામ સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ એમનું કામ લાગ્યું. અને બીજા નંબર પર દીપ વૈદ્યા, એમનું એક શું કહેવાય કે હકલાઈ છે, એ વ્યક્તિનું કેરેક્ટર એમને નિભાવ્યું છે, તે પણ યાર બહુ જ આઉટસ્ટેન્ડિંગ વર્ક કહેવાય એમનું દીપ વૈદ્યાનું પણ. હા, મૂવી વન ટાઈમ વોચ કહી શકાય મારા તરફથી. આ મૂવીને 2.5 સ્ટાર આપું છું, કેમ કે 3 કે 4 સ્ટારની ગણતરી મેં મૂકી દીધી હતી ફર્સ્ટ હાફની અંદર જ, કેમ કે મને ફર્સ્ટ હાફ ઘણો એવો સારો લાગ્યો હતો. પણ ક્યાંક ને ક્યાંક આનો ક્લાઇમેક્સ અને જે સેકન્ડ હાફ શરૂ થયો ને પછી
તો એટલી મને આમ પકડ મજબૂત મને ના લાગી પર્સનલી કહું તો. બાકી બીજું તો ખબર નહીં, બાકી ક્લાઇમેક્સ પણ એટલો આઉટસ્ટેન્ડિંગ મને ના લાગ્યો. એટલા માટે કે હા, એકવાર ટ્રાય કરી શકાય જો તમને ગુજરાતીની અંદર લોકલ લેંગ્વેજની અંદર તમારે થ્રિલર મહેસૂસ કરાવવું હોય તો. આનો ફર્સ્ટ ડે કલેક્શન કહું તો ફર્સ્ટ ડેનું કલેક્શન આઈ થિંક 15 લાખની આસપાસ આવ્યું, 14 લાખની આસપાસ આવ્યું છે, જે ઘણું સારું કહેવાય. 15 લાખની 14 લાખની આસપાસ. કેમ કે એક નહીં, શુભચિંતક એકલી મૂવી નથી, જય માતાજી, લેટ્સ ટોક, મલ્હાર ઠાકરની મૂવી, બ્રહ્મ મૂવી, મિત્ર ગઢવીની બ્રહ્મ મૂવી પણ રનિંગ ચાલે છે, જય માતાજી, લેટ્સ ટોક એ પણ રનિંગ પર છે, અને ત્રીજી આ મૂવી. તો આ 3 મૂવી એક સાથે ગુજરાતી સિનેમાની અંદર ડોમિનેટ કરે છે એકબીજાને. એક ઘણી એવી સારી કહેવાય, કેમ કે જય માતાજી, લેટ્સ ટોક પણ ઓડિયન્સને પ્રભાવિત કરે છે, હજુ પણ જોવા જાય છે. બ્રહ્મ મૂવી પણ હજુ પણ થિયેટરની અંદર પબ્લિકે જાય છે, અને શુભચિંતકને પણ સારા એવા સંકેત મળ્યા છે. તો 3 એક સાથે ગુજરાતી મૂવી ચાલવી એ ઘણું જેવું સારું પાસું કહી શકાય ગુજરાતી સિનેમા માટે.